નમ્ર થઈને રહેવું, નિરઅહંકારી થઈને રહેવું. જેને પોતાનો બધો જ અહંકાર ઓગાળી નાખ્યો છે, જે મનુષ્ય થઈને પોતાની જાતને કંઈક બળવાન, કંઈક સમજદાર, કંઈક હોશિયાર સમજે છે, એ ખોટું છે. આ જગતની અંદર કોઈ પૂર્ણ નથી. આ બ્રહ્માંડની અંદર પૂર્ણ પુરુષોત્તમ સિવાય, ઈશ્વર સિવાય કોઈ પૂર્ણ નથી. બધામાં કંઈક ને કંઈક ખોટ હોય જ છે. એટલે પોતાનો અહંકાર, પોતાનું જે પછી એ અહંકાર કોઈ પણ રીતનું હોય, ધનનું હોય, સત્તાનું હોય. અને હું તો ત્યાં સુધી કહું છું કે ભક્તિનું પણ અહંકાર નહીં કરવાનો. ભજન કરતા હોય તો ભજનનો પણ અહંકાર નહીં કરવાનો. ભજન કરીને પ્રભુની કોઈ કૃપા થઈ ગઈ આપણી ઉપર અને કોઈ 2-5 સિદ્ધિઓ મળી ગઈ તો એનો પણ અહંકાર નહીં કરવાનો. તમે જે હોવ તે પણ હંમેશા પ્રભુના દાસ થઈને રહેજો.